नमो लोये सर्व देवने आज्ञा। ओम नमो सूर्य नमो सूर्य देव्याय। ओम नमो वायनार्यस। ओम नमो बंधिये लेविये। तीर्थंकरो बाधरो पूर्वधरो सुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भजंतो જીનશાસન દેવ જીનશાસન માતા આદિ શાસનના સમસ્ત ઉપકારી તત્વોના શ્રી ચરણે વંદન સહ આપ સર્વેની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો। આપ સર્વેની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો। આપ સર્વેની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો। जय बीज भूत गणाय छे त्रण पद चतुर्दश पूर्वना उपनेवा विगमेवा तु वेवा महत्त्वना दान सुश्रुत ज्ञान नो देनार त्रण जगन्नाथ जे एवा प्रभु अरिहंत ने पंचांग भावे नमो एवा प्रभु अरिहंत ने पंचांग भावे नमो ए 14 पूर्वो नार छे सूत्र सुंदर सार्थ जे ते शिष्य गण ने स्थापता गणधर पदे जगन्नाथ जे कोले खजानो बुध मानव जातना हित कारणे एवा प्रभु अरिहंत ने पंचांग भावे नमो एवा प्रभु अरिहंत ने पंचांग भावे नमो। ચાલો અક્રિયાવાદ ને ક્રિયાવાદ આજે કરો। હા જી અજ્ઞાનવાદ ને સમજાઈ ગયું। જી સર। અજ્ઞાનવાદ અને વિનયવાદ બંને સમજાઈ ગયા ને જી સર। બધાને। ચાલો આજે હવે આવે છે અક્રિયાવાદ। હવે અક્રિયાવાદના અજ્ઞાનવાદીના 67 ભેદ, ક્રિયાવાદીના 32 ભેદ। અહીંયા હવે અક્રિયાવાદીની વાત કરે છે। અક્રિયાવાદી એકાંત રૂપે જીવાદી પદાર્થોનો નિષેધ કરનારો વર્ગ છે કે ક્રિયા આત્મા કર્મબંધ કર્મફળ આદિને એવો માનતા નથી, એને અક્રિયાવાદી કહેવાય। તો એવા અક્રિયાવાદીના 84 ભેદ છે। કેવી રીતે થાય?
તો કે 7 પદાર્થો તમે લખો, એટલે 9 તત્વમાંથી એ લોકો 7 તત્વની વાત કરે છે. બરાબર. પુણ્ય ને પાપ એ બંને આશ્રવ અને સંવરમાં સમાવી દે તો તત્વ 9 માંથી કેટલા થઈ જાય? તો કે 2 ઓછા કરો પુણ્ય ને પાપ એટલે 7 તત્વ થાય. તો જીવાદી 7 તત્વો છે એને સ્વતઃ અને પરતઃ એક મિનિટ. બરાબર. એટલે અક્રિયાવાદી એ બધા બૌદ્ધ મતો, મીમાંસક મતો અને ચારવાક મતો, આ બધા જ લોકો ક્રિયા, ધર્મ, કર્મ, ફળ, મોક્ષ આવી કોઈ પણ વસ્તુને માનતા નથી. એટલે એ લોકો એમ કે છે કે જીવાદી પદાર્થ, જેમ કે આપણે જીવ લખીએ તો જીવ સૌથી પહેલા સ્વતઃ અને પરતઃ. સ્વતઃ એટલે પોતાની રીતે ને પરતઃ એટલે બીજાની રીતે. બરાબર. અને પછી એને 6 ફેક્ટર લીધા: કાળ, યદ્રચ્છા, નિયતિ, ઈશ્વર અને આત્મા. જેમ કે આપણે એક સમજીએ એટલે ખ્યાલ આવી જશે કે જીવ 9 તત્વમાંથી 7 તત્વમાં, અને 7 તત્વમાં આપણે જીવ તત્વ લઈએ તો જીવ સ્વતઃ કાળથી નથી, જીવ પરતઃ કાળથી નથી. લખ્યા વગર નહીં સમજાય. એ લોકોએ 7 દ્રવ્ય લીધા છે: જીવ, અજીવ, આશ્રમ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. બંને રીતે સિદ્ધ કરવાનું છે કે સ્વતઃ અને પરતઃ. જીવ સ્વતઃ છે કે નહીં અને પરતઃ છે કે નહીં. બીજાની અપેક્ષાએ જીવ છે કે નહીં અને પોતાની અપેક્ષાએ જીવ છે કે નહીં. તો સ્વતઃ અને પરતઃ એમ અજીવ પણ 2 પ્રકારે, સ્વતઃ અને પરતઃ. આશ્રવ 2 પ્રકારે, સંવર 2 પ્રકારે, સ્વતઃ અને પરતઃ. પોતાની અપેક્ષાએ અને બીજાની અપેક્ષાએ. તો 7 પોતાની અપેક્ષાએ પણ છે ને બીજાની અપેક્ષાએ પણ આપણે એને જાણવાના છે. તો કેટલા થયા? 7 દુ ને 14. સમજાણું? હવે આપણે એને 6 વસ્તુથી સિદ્ધ કરવાનું છે કે જીવ સ્વતઃ કાળની અપેક્ષાએ છે કે નહીં, જીવ પરતઃ કાળની અપેક્ષાએ છે કે નહીં, પછી યદ્રચ્છા એટલે એની મેળે, એમાં કોઈ જ કારણ નથી. તો યદ્રચ્છા જીવ સ્વતઃ છે કે નહીં, પરતઃ છે કે નહીં. એવી રીતે નિયતિ,
તો આમાં એને 6 બોલ લીધા છે. કાળ, યદ્રચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા. આ 6 વસ્તુ છે, જોઈ લ્યો. સમજાય કે બધાને? જી હવે આ સ્વામી 6 ભેદ થી આપણે ઉતારવાનું છે. બધાને 6 ભેદ સમજાઈ ગયા? કાળ, યદ્રચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા. બરાબર છે? જી સ્વામી હવે આના ઉપરથી જે અક્રિયાવાદી એમ કહે છે કે જીવાદી 7 પદાર્થો પોતાની અપેક્ષાએ કે બીજાની અપેક્ષાએ આ 6 વસ્તુથી સિદ્ધ થતા નથી, એટલે અમે એને માનતા નથી. હા, કેમ કે આ માને તો બધું જ આવી ગયું. કર્મ આવી ગયો, ધર્મ આવી ગયો, કર્મનું ફળ આવી ગયું, મોક્ષ આવી ગયું. તો અક્રિયાવાદી આવા કોઈ પદાર્થોને સૌથી પહેલા તો એ 7 તત્વોને માનતા જ નથી. પણ 7 તત્વોને કઈ રીતે માનતા નથી એનો એને વિસ્તાર આપ્યો છે કે ભાઈ 7 તત્વો પોતાની અપેક્ષાએ કે બીજાની અપેક્ષાએ 6 વસ્તુમાં આપણે ઉતારવા ધારો તો ઉતરતા નથી. એટલા માટે અમે કહીએ છીએ કે જીવ અજીવ આવા કોઈ પદાર્થો છે નહીં, અને નથી તો આ બધું કરવાની જરૂર શું છે? અમે વગર કર્યે પણ અમે આવું કોઈ ધર્મ કર્મ કરતા નથી, આવું કઈ માનતા નથી, તો પણ અમે બધા કેવા છીએ? તો કે અમે બધા સુખી છીએ, અમે બધા સમૃદ્ધ છીએ. સૂર્યનો ઉદય, સૂર્યનો અસ્ત, ચંદ્રનો હાનિ વૃદ્ધિ, વાયુની ગતિ, આ બધાને અમે કઈ માનતા નથી. સમજાણું? આવું માનનારા કોણ છે? અક્રિયાવાદી કે આવી કોઈ વસ્તુ જ નથી. હવે જયારે આપણને આ બધી જ વસ્તુ સામે દેખાય છે, નથી દેખાતી? જીવ નથી દેખાતા, અજીવ નથી દેખાતા, આશ્રવ સંવર બંધ મોક્ષ બધું જ દેખાય છે આપણને, પણ એ લોકો આ કોઈ જ વસ્તુને માનવા તૈયાર નથી. એ તો એમ જ કે છે કે કોઈ પણ વિદ્યાઓ કઈ પણ ભણ્યા વગર લોકાલોકના પદાર્થોને અમે એમને જાણી શકીએ છીએ. હવે એમને જાણી શકે? પોતે જ પોતાના વાદથી ખંડિત થાય છે. બરાબર. તો એ હવે સિદ્ધ કરે છે કે જીવ પોતાની અપેક્ષાએ કે બીજાની અપેક્ષાએ કાળથી છે નહીં, કાળથી એનું કોઈ અસ્તિત્વ નથી. બરાબર. તો જીવ પરતઃ પણ કાળથી નથી. તો જીવ આજે નથી, કાલે નથી, પેલાય નહોતો, અત્યારે નથી ને ભવિષ્યમાંય નથી રહેવાનું. બરાબર. એ લોકો તો એમ માને કે આ બધું ભેગું થયું ને એમાંથી જીવ આવ્યો ને પાછું બધું જાય તો એની સાથે જીવ પણ નાશ પામી જાય. તો હવે કાળથી કે યદ્રચ્છાથી કે નિયતિથી કે સ્વભાવથી, હા, કે ઈશ્વરથી કે આત્માથી કોઈ પણ રીતે જીવનો સિદ્ધિ થતી નથી. જીવને
કોઈ પ્રૂવ કરી શકતું નથી. માટે અમે કહીએ છીએ કે જીવ નામનું કોઈ તત્વ સ્વથી કે પરથી, પોતાની રીતે કે બીજાની રીતે, કાળથી જીવ સિદ્ધ થતો નથી. તો કોઈ કે યદ્રચ્છા એમને એમ થઈ જાય છે, કોઈના કહેવાથી કે કોઈના બોલવાથી કે કોઈના સિદ્ધ થવાથી કઈ જીવ એની મેળે થાય છે. તો એ લોકો એમ કહે કે યદ્રચ્છાથી પણ જીવ પોતાની રીતે સિદ્ધ થતો નથી ને બીજાની રીતે સિદ્ધ થતો નથી. સ્વામી, યદ્રચ્છા એટલે શું? મને તો એમ થાય કે આવું કેવી રીતે માની શકતા હશે? પોતાની સામે આખી દુનિયા જોવે છે. ચાલો વાંચીએ એટલે કઈ ખબર પડશે. યદ્રચ્છાથી જીવ સ્વતઃ યદ્રચ્છાથી પણ નથી અને જીવ પરતઃ યદ્રચ્છાથી પણ નથી. આ રીતે નિયતિ, સ્વભાવ, ઈશ્વર, આત્મા આ પ્રત્યેકની સાથે જીવ સ્વતઃ પણ નથી અને પરતઃ પણ નથી. તો 7 દ્રવ્યના બબ્બે ભેદ કરો એટલે 14 અને 14 થી આ કાળ, યદ્રચ્છા, નિયતિ વગેરેથી પ્રશ્ન કરીએ તો 14 છક કેટલા થાય? તો કે 84. તો આ રીતે અક્રિયાવાદીના 84 ભેદ છે. પણ આપણે એને સમજવાની કોશિશ કરીએ. જરા નીચેનું વાંચીએ. લોકાયતિક, બૌદ્ધ અને સાંખ્ય આ ત્રણે એકાંત અક્રિયાવાદી છે. અક્રિયાવાદી લોકાયતિકના મતમાં આત્મા જ નથી, એ લોકો આત્માને જ નથી માનતા. તેથી ક્રિયા કે ક્રિયાથી થતા કર્મ બંધ પણ તેઓ માનતા નથી. તેથી લોક વ્યવહારમાં જેવી રીતે મુઠ્ઠી વાળવી અને ખોલવી એ ઉપચાર માત્રથી માનવામાં આવે છે, તેવી જ રીતે લોકાયતિક મતમાં ઉપચાર માત્રથી આત્મામાં બદ્ધ અને મુક્તનો વ્યવહાર માનવામાં આવે છે. વાસ્તવિકતાએ આવું કાંઈ નથી. અક્રિયાવાદીના 3 દર્શન છે: લોકાયતિક દર્શન, પછી બૌદ્ધ દર્શન અને સાંખ્ય દર્શન. તો ત્રણેય દાર્શનિક લોકો પોતાનો મત કહે છે કે આપણે જે પણ હાલે ચાલે કરીએ તો આપણે એને જીવ કહીએ છીએ. તો કે જીવ છે નહીં, એ ઉપચારથી જીવ છે. વાસ્તવિકતાએ કોઈ જીવ નામનું દ્રવ્ય અલગથી છે નથી. નહીં. હા, જેમ કે મુઠ્ઠી વાળે, મુઠ્ઠી ખોલે, તો આ બધી ક્રિયાઓ ઉપચારથી કહેવાય કે જીવે કરી, પણ વાસ્તવિકતાએ જીવે કરી નથી. એવું લોકાયતિક મત વાળા માને છે. એ લોકોનું કેવું છે કે આત્મામાં કર્મનો બંધ અને કર્મથી મુક્ત થવું આ બધો એકમાત્ર વ્યવહાર છે, ઉપચાર છે. વાસ્તવિકતાએ આવી કોઈ ચીજ છે જ નહીં કે જીવ કર્મથી બંધાણો, જીવે સાધના કરી, કર્મથી મુક્ત થયો, એનો મોક્ષ થયો. આવી કોઈ જ બાબત હકીકતમાં છે નહીં. અને આવી કોઈ બાબત હકીકતમાં તમે 6 દ્રષ્ટિએ જોવા જાઓ તો પણ શક્ય નથી. તમે એને કાળથી જોવા જાઓ તો પણ સિદ્ધ થતું નથી. તમે એને યદ્રચ્છાથી જોવા જાઓ તો પણ સિદ્ધ થતું નથી. તમે એને નિયતિથી જોવા જાઓ તો પણ સિદ્ધ થતું નથી. તમે એને સ્વભાવથી જોવા જાઓ તો પણ આ સિદ્ધ થતું નથી. એટલે 6 દ્રષ્ટિએ જે કંઈ પણ તમને જીવમાં ઉઠવાનો, બેસવાનો, ઊભા થવાનો જે કંઈ પણ વ્યવહાર દેખાય છે એ માત્ર ઉપચારથી વ્યવહાર છે. વાસ્તવિકતા એ કઈ જ નથી. સમજાણું? અક્રિયાવાદી બૌદ્ધ દર્શન વાળા પદાર્થોને ક્ષણિક માને છે. ક્ષણિક પદાર્થોમાં ક્રિયાનું હોવું સંભવિત નથી. તેથી તેઓ પણ અક્રિયાવાદી છે. હવે ક્ષણિકવાદી છે તો સમયે સમયે મરી જાય છે. તો કોઈ પણ ક્રિયાને કરતા કરતા અંત મુહૂર્ત તો લાગે કે ન લાગે? લાગે. છદ્મસ્ત કોઈ પણ ક્રિયા કરે, ચાહે બોલવાની, ચાલવાની, ઉઠવાની, બેસવાની, તો એને એ ક્રિયા કરતા કેટલો સમય લાગે?
અંતમુહૂર્ત તો તો લાગે. કે અંતમુહૂર્ત તો લાગે. હવે અંતમુહૂર્ત લાગે તો એ તો એમ માને છે કે જીવ સમયે સમયે મરે છે, બધા જ પદાર્થો ક્ષણિક છે. હમ. તો હવે જે ક્રિયા જેને શરૂ કરી એ તો મરી ગયો, અને પાછળથી ક્રિયા જેને પૂરી કરી એ ઉપચારથી છે. કેમ કે જેને શરૂ કરી તો મરી ગયો, એ તો ક્ષણિક છે, નાશ પામી ગયો. હા, સમજી લે. મેં લખવાની ક્રિયા કરી તો લખવાની ક્રિયા કરી તો લખતી વખતે મેં લખી, પછી હું તો મરી ગઈ. તો પછી જે લખાણું એ કોણે લખ્યું? તો કે એ તો આગળની ક્રિયા વાળા એના સંતાનને જોડતા જાય. બાકી વાસ્તવિકતામાં આ કોઈ જીવે કર્યું નથી. આગલી ક્ષણના પદાર્થે એવી છાપ છોડી, એના કારણે બીજા સમયે આ કામ પૂરું થયું. બાકી વાસ્તવિક કોઈ જીવે પૂરું કર્યું નથી. એ બધું માત્ર આરોપથી છે, એટલે ઉપચારથી છે. તેઓ 5 સ્કંધોને માને છે બૌદ્ધ લોકો. તે પણ આરોપ માત્રથી જ માને છે, પરમાર્થી નહીં. તેઓનું મંતવ્ય એ છે કે બધા પદાર્થ ક્ષણિક છે, ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. તેથી અવયવ કે અવયવી એવું કાંઈ ટકતું નથી કે ભાઈ આ હાથ છે અને આ આંગળી એનું અવયવ છે, એવું એ સ્વીકારતા નથી. ક્ષણિકવાદ અનુસાર ભૂત અને ભવિષ્ય સાથે વર્તમાન ક્ષણને કોઈ સંબંધ છે નહીં. હવે કોઈ સંબંધ નથી તો પછી ક્રિયા કે ક્રિયાજનિત કર્મ બંધ, આવી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. મિત્ર, આપણે એમ કહીએ કે આજે ક્રિયા કરી, કર્મ બંધાણા, સત્તામાં ગયા, કાલે ઉદયમાં આવ્યા. પણ એ લોકોનો તો ક્ષણિક વાત છે કે ભાઈ ક્રિયા કરનારો તો મરી ગયો. તો એવું તો ન બને કે ક્રિયા કરે કોઈક અને ફળ ભોગવે કોઈક. સમજાણું? મેં ક્રિયા કરી, સમજીને મેં કોઈને માર્યું, તો મેં માર્યું એ તો વયો ગયો. પછી બીજો આવ્યો અને જેને માર્યું તું એને પાછો લાફો માર્યો. તો જેને લાફો માર્યો તો એ મરી ગયો, જે વ્યક્તિએ માર્યો તો એ મરી ગયો, જે વ્યક્તિને માર્યો તો એ મરી ગયો. તો પછી બધા એકબીજા બદલા લે, સામું મારે, એ બધું છે કોણ? તો કે એ માત્ર ઉપચાર છે, વાસ્તવિકતાથી નથી. વાસ્તવિકતાથી તો બધા ક્ષણિકવાદી છે, એટલે એને કોઈ પણ ક્રિયા ઘટી શકતી નથી. જે પણ તમને ક્રિયા દેખાય છે એ માત્ર ઉપચાર છે, વાસ્તવિક નથી. આમાં કાંઈ આપણને બંધ બેસે છે? હા, એની વાતમાં ક્યાંય બંધ બેસે છે? લોકાયત મત એટલે 4 વાક. 4 વાક લોક પણ માને નહીં કે આજે ખાધું, ખાઈ પીને જલસા કરો. અહીંયા તે બધા આપણે નાશ પામી જવાના છે. કોઈ પોતાની સાથે કાંઈ લઈ જવાના નથી. 5 ભૂતથી ઉત્પન્ન થાય ને 5 ભૂતમાં સમાઈ જાય છે. કોઈ અહીંયાથી પોતાનું સાથે કરેલું કર્મ લઈને જતા નથી. તો પછી આ બધી ક્રિયા કરવાનો અર્થ શું છે? હા, એકબીજાને સાચવવા, એકબીજાને કરવા, તો આ બધું કઈ કરવાની જરૂર છે નહીં. કારણ કે કરનારો તો મરી જાય છે, તો ભોગવશે કોણ? એટલા માટે ક્રિયાની જરૂર નથી, એવું ચાર્વાક મત માને. આપણા લોકોએ પ્રશ્ન કર્યો છે બૌદ્ધ લોકોને કે તમે ક્રિયા માનતા નથી, કર્મ બંધ માનતા નથી, તો પછી અહીંયાથી જીવ જ્યાં જાય છે એ બધી ગતિઓ કઈ રીતે સિદ્ધ થશે?
તો બૌદ્ધ લોકો એમ કહે છે કે ભાઈ એ જીવ તો નાશ જ પામ્યો, તો પછી એની અધૂરી ક્રિયા બીજા પૂરી કરે છે તો એ કોણ કરે છે? હમ તો કે આગલા જે ક્રિયા કરતા હતા એ પોતાના સંતાનને અને સંસ્કારને મુકતો જાય છે અને પછી એ સંસ્કાર ક્રિયા પૂરી કરે છે. કોઈ જીવ કે કોઈ પદાર્થ કરતું નથી. નથી. હા, એટલે આપણા જૈન લોકો એને એમ કહે છે કે તમારા જ બુદ્ધ ભગવાન એને પોતે જણાવ્યું છે કે એને 500 વાર જન્મ ગ્રહણ કર્યો. અગર આત્મા જો ક્ષણે ક્ષણે મરી જ જતો હોત, શાશ્વત જ હોત, તો બુદ્ધ ભગવાને એમ કેમ કહ્યું કે હું 500 વાર મેં જન્મ મરણ ગ્રહણ કર્યા છે? અને એ 500 વાર જન્મ મરણ કર્યા છે, એમાં એ અવિચી નરકમાં પણ ગયા છે. તો પછી જે લોકો ભૂત ભવિષ્ય માનતા નથી, જે લોકો કર્મ બંધ માનતા નથી, તો તમારા જ બૌદ્ધ ગ્રંથમાં તથાગત બુદ્ધે 500 વાર જન્મ મરણ કર્યા, આવીચી નરકનું વર્ણન આવે છે. તો આ બધું શેની માટે? કેમ કે કરનારો તો મૃત્યુ પામ્યા, તો કર્મનું ફળ ભોગવનારો કોણ બચશે? કોઈ નહીં. તો તમારા ધર્મ ગ્રંથમાં આ બધું લખ્યું છે, તો એ શું યુક્તિ સંગત છે? કે માણસની અંદર જન્મ, મરણ, રોગ, શોક વગેરે, કોઈ ઉચ્ચ કુળમાં, કોઈ નીચ કુળમાં, કોઈ મધ્યમ કુળમાં, તો આ બધી જે વિભિન્નતાઓ આપણને દેખાય છે, તો એ સિદ્ધ કરે છે કે આ બધું કર્મનું ફળ છે. જેને સારા કર્મ કર્યા તો એને ઉચ્ચ પડે, જેને ખરાબ કર્મ કર્યા તો એને નીચ મળે, જેને મધ્યમ કર્મ કર્યા તો એને મધ્યમ સ્થાન મળે. જન્મ મરણ આ બધું જ જગતમાં દેખાય છે, તો તમે એનો વિરોધ કેમ કરી શકો? એટલે આપણા લોકો અહીંયા એનું સમાધાન કરે છે કે આપણા પ્રશ્ન પૂછવા ઉપર બૌદ્ધ મત વાળા આપણને જવાબ આપી શકતા નથી, અને જવાબ આપવા જાય તો પોતે જ પોતાના વચનમાં ફસાઈ જાય છે કે કર્મોના ભિન્ન ભિન્ન ફળ ઈ માને છે બૌદ્ધ લોકો, કે કર્મના ભિન્ન ભિન્ન ફળ હોય એ સ્વીકારે છે, પણ ભિન્ન ભિન્ન કર્મ કરનારો કે જેનાથી ભિન્ન ભિન્ન ફળ મળે છે, એવા એ જીવાદીને નથી માનતા કે જગત આખું શૂન્ય છે. કોઈ પદાર્થ શાશ્વત નથી, બધું જ ક્ષણભંગુર છે. એટલે આના ઉપરથી સાબિત થાય છે કે બૌદ્ધ લોકો કે ચારવાક લોકો આ બધા જ પોતાના જ વચનથી, પોતાના જ મતથી ખંડિત થાય છે, પોતે જ પોતાના વચનોનો વિરોધ કરે છે. હા, સમજાણું તમને લોકોને? સાંખ્યવત વાળા પણ માને કે આત્મા આખો એક સર્વવ્યાપી છે, બાકી બધા એના અંશ છે, તો એ વાત પણ સિદ્ધ થતી નથી. હા, તો આ બધા ઉપરથી આપણને લાગે છે
કે અક્રિયાવાદને માનનારા લોકો અ, પોતાના જ મતથી બાધિત થાય છે અને આમાં એક કોઈ ઠેકાણું બેસે એવું નથી. તમને શું સમજાવું? અક્રિયાવાદી જેટલા બી છે એ બધા કોઈ માનતા નથી આ જીવ તત્વ કે અજીવ તત્વ ને એવી રીતે. અરે માનતા નથી, પણ એ બધામાં ઘટે છે એ પાછું સ્વીકારે છે. બી સ્વીકારે ભૂતકાળ, છે. ભવિષ્યકાળ, હા વર્તમાન કાળ, આ હા ત્રણેય કાળમાં એક જ વ્યક્તિ જે ઘટનાઓ કરે છે, એક જ વસ્તુથી જે ઘટનાઓ થાય છે, આ બધું સમજે તો છે, જાણે માનતા તો છે, માનવા તૈયાર નથી. પણ એનું કહેવાનું એમ છે કે એકબીજા આજે હું છું તો હું મારા સંસ્કાર મૂકી દઉં. સંસ્કાર ને લોકો સંતાન કે હા કે મેં કામ કરતા કરતા મારા સંસ્કારને મૂક્યું, પછી મારા સંસ્કારને સંતાન આગળનું પૂરું કરે અચ્છા ઓકે. અને હું મરી ગઈ એમ. હા તો પણ એ સંસ્કાર તો હું હોઉં તો જ હોય ને. સમજાણું? પણ તેમ છતાં આપણે એમ કહીએ કે ચાલો હું મરી ગઈ અને મારા હા સંતાને ઉત્પન્ન કર્યું, પણ મારો સંતાન છે એ ભૂતકાળને જાણે છે કે ભાઈ ભૂતકાળમાં આમ કર્યું હતું. હા હા એ જ તો એ હવે મારે કાલે કરવાનું મેં શું ભોગવવાનું. ખાધું તું એ બધા જીવો જાણે બધા છે. જીવો જાણે છે. આજે હું શું કરું છું એ પણ જાણે છે. કાલે હું શું કરીશ એને પણ સમજી શકે છે. હા તો અત્યારે વ્યવહારમાં પણ આપણને વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ સમજાય છે કે નથી સમજાતો? સમજાય છે. હા, આપણે કોઈ વસ્તુને ઘણા વર્ષ પછી જોઈ હોય તો આપણે એમ કહીએ કે ન કહીએ કે ભૂતકાળમાં અહીંયા આ વસ્તુ હતી ને આજે અહીંયા આ વસ્તુ છે. હા કહીએ. તો ભૂતકાળ યાદ કોણે રાખ્યો? એ તો મરી ગયો તો. હા એ જ તો એ પછી જાય ક્યાં પછી? જીવ અગર તમે માનતા નથી તો આ ભૂતકાળ યાદ કોણે રાખ્યો? કોણે રાખ્યું? એટલે હરેક સાતે તત્વમાં એ લોકો આવી રીતે જ માને છે. હા, એટલે બધા જ તત્વોમાં એ લોકો આવી હા રીતે એ માને. લોકો તમે આવી જીવને માને. નથી માનતા એટલે જીવથી જ સંબંધિત બાકીના તત્વો છે. હા 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 અજીવ કહો, આશ્રવ કહો, સંબર કહો, જે પણ કહો, તો એ બધા જીવની સાથે જ જોડાયેલા છે. હવે જીવ નથી માનતા અને કર્મ નથી માનતા તો બધું જ અટકી જાય. બધા તત્વો કામના શું? હા સમજાણું? એ ગયો એટલે બધું ગયું એમ. હા. આપો. સમજાણું? આ લોકોની વાત તમને ક્યાંય ઘર બેસે છે? ના સર. કાંઈ નથી. ઊંઘ આવે. એટલે અક્રિયાવાદીની આ બધી ભાંગજળ જવા દ્યો, હું સમજાવું એટલા શબ્દોમાં સમજી લ્યો હા કે અક્રિયાવાદી શું? તો કે અક્રિયાવાદી જીવ અજીવ આદિ 7 તત્વોને માનતા નથી. માનતા નથી. હા 7 તત્વોને માનતા નથી, પોતાની રીતે અને બીજાની રીતે પણ. બીજાની રીતે એટલે શું? તો કે આ પેનની અપેક્ષા એ હું જીવ નથી. આ અલગ છે ને હું અલગ છું કે નહીં? હા તો હા આની અપેક્ષા એ પણ હું જીવ તરીકે સિદ્ધ નથી થતી અને મારી અપેક્ષા એ પણ હું જીવ તરીકે સિદ્ધ નથી થતી. અચ્છા હવે આની અપેક્ષા એ હું સિદ્ધ કરી દઉં કે ભાઈ હું સિદ્ધ છું, આ સિદ્ધ નથી. શું કામ? અરે હું જીવ છું પણ આ જીવ નથી, તો હું કહી શકું કે આનામાં પોતાની ઈચ્છાથી હલન ચલન નથી, માટે જીવ નથી. મારામાં હલન ચલન છે એટલે હું જીવ છું. બરાબર? આ જળ છે એને હું ગમે એ કરું તો એને સુખ દુઃખ નો અનુભવ થતો નથી. જ્યારે મને કોઈ અડે તો મને ટચ થાય છે, મને અનુભવ થાય છે, હું જાણી શકું છું. તો આનાથી મારે જીવની સિદ્ધિ થાય કે ન થાય? થાય. થાય. ત્યારે એ લોકો એમ કે છે કે તમે તમારા જીવ તરીકે પણ સિદ્ધ થતો નથી અને બીજાની અપેક્ષા એ સિદ્ધ થતો નથી. હા સમજાણું? જીવ પોતે પણ સિદ્ધ થતો નથી અને બીજાની રીતે પણ એ સિદ્ધ થઈ શકતો નથી. નથી.
કોની અપેક્ષાએ? તો કે 6 વસ્તુની અપેક્ષાએ. કાળની અપેક્ષાએ, યદ્રચ્છાની અપેક્ષાએ, સ્વભાવની અપેક્ષાએ, નિયતિની અપેક્ષાએ, ઈશ્વરની અપેક્ષાએ અને આત્માની અપેક્ષાએ. આ 6 અપેક્ષાએ જીવ પોતે પણ પોતે પોતાની રીતે પણ સિદ્ધ થઈ શકતો નથી અને બીજાની રીતે પણ થઈ શકતો નથી. સિદ્ધ થઈ શકતો નથી. આમ એ લોકોનું માનવું છે. હા, અને આપણે એમ કહીએ છીએ કે આપણને સિદ્ધ કરવાની જરૂર જ નથી, આપણે સિદ્ધ જ છીએ જીવ તરીકે. કારણ કે ગઈકાલની વસ્તુ આપણને યાદ છે, વર્તમાનની વસ્તુ આપણને યાદ છે, અને ભવિષ્યમાં આપણે કોઈ સંકલ્પ કર્યો હોય તો એ પણ મને યાદ હોય કે ના હોય? હોય. હા, મેં પચકાણ કર્યા કે ભાઈ હવે હું ખોટું બોલીશ નહીં તો મને યાદ રહેશે કે નહીં રહે? હા, રહેશે. હા, ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સૌ અને આવતા કાળના. પચખાણ. જો જીવ આવતા કાળમાં રહેવાનો જ ન હોય તો પચખાણ કરવાની જરૂર શું છે? પણ આપણે આ બધું કરીએ છીએ, એનાથી પ્રૂવ થાય છે કે જીવ નામનું તત્વ પોતાની રીતે પણ સિદ્ધ છે અને બીજાની અપેક્ષાએ પણ સિદ્ધ છે. ભૂતકાળમાંય હતો, વર્તમાનમાંય છે અને ભવિષ્યમાંય થશે. કાળ સંબંધી જીવ બધી રીતે સિદ્ધ થાય છે કે નથી થતો? હા, થાય છે. હા, સમજાણું તમને? જી સ્વામી. જી સ્વામી. હા સ્વામી, એકદમ ભલે પડ્યું. એટલે આપણા લોકોનું કહેવું એમ છે કે આપણને પ્રત્યક્ષ જ બધું સિદ્ધ થાય છે. તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે પોતે પણ સમજો છો, તમે પોતે પણ એમ કહો છો કે ભગવાને 500 વાર જન્મ લીધો, તો 500 વાર જન્મ લેનારા ભગવાન તો એક ના એક હતા કે બીજા હતા? એક ના એક. નહીં, એ લોકોના મતની પ્રમાણે એક ના એક કે તો એ લોકોનો મત ખોટો પડ્યો. મત ખોટો પડ્યો. હા, અને એના એ નહોતા તો પછી એમ કેમ કીધું કે ભાઈ ભગવાન બુદ્ધે 500 વાર જન્મ લીધો? એટલે હા, તમે તમારા વચનથી જ ખોટા પુરવાર થાવ છો. પુરવાર થાવ. બરાબર. અને એવું કર્મ કરે તો અવિચી નરકમાં જાય એવું બૌદ્ધ ગ્રંથોમાં લખ્યું છે. હવે જે કરનારો છે તો મરી ગયો, તો પછી એને નરકનું ફળ શું કામ આપો છો? હા, હા. તમે નરકનું ફળ માનતા હો તો તમારે આશ્રવ પણ માનવો પડે, અજીવ કર્મ પણ માનવા પડે, નરક આદિ સ્થાનો પણ માનવા પડે. સમજાણું? જી સ્વામી, સમજાય. તો તમે તમારા જ ધર્મ ગ્રંથ દ્વારા તમે તમારા જ મત પ્રમાણે ખોટા પડો છો. વાત સમજાણી? સમજાય. હા, જી સ્વામી. એકદમ. એકદમ. યદ્રચ્છા એટલે એની મેળે ઈશ્વર, શું કહેવાય, એની પાછળ કોઈ કારણ નથી, એની મેળે થાય ને એની મેળે વયું જાય, તેને યદ્રચ્છા કહેવાય. નિયતિ એટલે ભાગ્ય કહેવાય. સ્વભાવ એટલે એના સ્વભાવથી જીવ ઉત્પન્ન થાય છે કે નથી થતું એ વાત. અથવા તો કે ઈશ્વર આ બધું કરે છે ને કરાવે છે. તો સમજાઈ ગયું બધાને? જી સ્વામી. તો જીવાદી 7 તત્વ તો કેટલા થયા? સ્વતઃ અને પરતઃ. જીવાદી 7 તત્વો સ્વતઃ અને પરતઃ તો કેટલા થયા? 14. અને આ 14 7 તત્વ પોતાની રીતે કે બીજાની રીતે કાળ આદિ 6 દ્વારા સિદ્ધ થઈ શકતા નથી. તો 14 ગુણ્યા 6 84. કેટલા થયા? 84. 84. અને આપણે એને સીધું કહીએ કે તમે માનતા નથી તો તમે આ શબ્દ બોલો છો કેમ? કે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિજરા, મોક્ષ, આ 7 તત્વના નામ તો તમને આવડે જ ને? હા. તો તમે આ 7 તત્વના નામ કેવી રીતે બોલ્યા?
તમે તો હા, માનતા નથી, માનતા નથી તો હા ક્યાંથી આવ્યા? તો તમે બોલ્યા કઈ રીતે? ભીષણ. સમજાણું? હમ તો જે કઈ પણ પાખંડ મતો છે એ નવ તત્વને લઈને જ માનવા ન માનવા, બીજી રીતે માનવા, એને લઈને જ આ બધા પાખંડવાદો થયા છે. બરાબર? એટલે અજ્ઞાનવાદી અઘરી. વિનયને માને, અજ્ઞાનવાદને માને, પોતાના અક્રિયાવાદને માને, માત્ર ક્રિયાને ન માને, અચ્છા. એટલે પાખંડ થયા. હમ હે ને? ક્રિયાને ન માને, શું કામ? તો કે એ લોકોના પક્ષમાં તત્વ જ નથી, તો પછી ક્રિયા કોની માટે કરવી? હા. જીવ નામનો કોઈ પદાર્થ જ નથી, તો ક્રિયા કોની માટે કરવી? બંધ મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી, માત્ર કલ્પના છે, તો ક્રિયા કોની માટે કરવી? તો બૌદ્ધવાદીને આપણે પૂછે કે તમે જમો છો કે નથી જમતા? જમે કે ન જમે? જમે ને. તો જમવાની શું જરૂર છે? તમારો આત્મા તો મરી ગયો, કોની માટે જમશો? હમ તો જો તમે આ બધી ક્રિયા માનો છો તો તમારે મોક્ષ આદિને પણ માનવું પડે, જીવ અજીવાદીને માનવું પડે. હમ એના માયના વગર કોઈ ક્રિયા સિદ્ધ થાય? થાય નહીં. એટલે તમે મૂળમાંથી જ ખોટા છો. જી સર. સમજાઈ ગયું બધાને? હા સર. 84 ભેદ સમજાણા? હા. બોલો, કોઈને કઈ પૂછવું છે આમાં? આપણા અનેકાંત વાળાએ એમને આવી રીતે પ્રશ્ન પૂછીને એ લોકોને એના જ જવાબથી નિરુત્તર કર્યા કે તમે તમારા પોતાના સ્વભાવથી જ ખોટા પડો છો, તમારા મતથી જ તમે ખોટા પડો છો. હમ અગર તમે તમારો મત માનતા હો તો બુદ્ધ ભગવાને 500 વાર જન્મ મરણ માનવા ન જોઈએ. તમે તમારા ક્ષણિકવાદને જ માનો છો તો અવિચી નરક વગેરે કોઈ સ્થાન ન હોવા જોઈએ. તમે ક્ષણિકવાદને માનો છો તો ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળ હોય નહીં. બરાબર? હમ અને તમે 7 તત્વોને માનતા નથી, તમે આ બધાને ક્ષણિકવાદ માનો છો, તો પછી જમનારો કોણ, બનાવનારો કોણ, પચાવનારો કોણ? આ બધા માટે પ્રશ્ન ઉભા થશે. તો જેને બનાવ્યું એને ખાધું નહીં, ખાધું એને પચાવ્યું નહીં, તો આખો વ્યવહાર તમારો ડોળાઈ જશે. વ્યવહારમાં આ વાત ક્યાંય ન્યાય સંગત કે યુક્તિ સંગત બેસતી નથી. નથી. માટે તમારું માનવું એ મિથ્યા છે. એવું કોણ કે છે? તો કે એવું જૈન દર્શન કે છે. જી સર. સમજાણું બરાબર? જી સર. અને જૈનો એમ કીધું કે હા, અમે અક્રિયા માનીએ છીએ, પણ ક્યારે? સિદ્ધ થઈ ગયા. તો કે અમારામાં જીવ જ્યારે 14મા ગુણસ્થાનકે હોય, સિદ્ધ બરાબર, થાય ત્યારે એટલે એની પાસે કર્મ પણ છે, હા કર્મનો ઉદય પણ છે, બધું જ છે. પણ તેમ છતાં અમે કહીએ છીએ કે જીવ કઈ કરતો નથી. કેમ કે એ અયોગી છે. તો પૂર્વકૃત કરેલા કર્મ ઉદયમાં આવે છે અને જીવ એને ખપાવે છે, પણ ક્રિયા કોઈ મન વચન કાયાથી કરતો નથી. તો પછી એ ખપાવે છે શેનાથી? તો આપણે કહીએ છીએ કે જીવ ખપાવે છે પોતાના શુક્લ ધ્યાનથી. કોનાથી ખપાવે છે? શુક્લ જ્ઞાન. શુક્લ ધ્યાનથી. હા,
શુક્લ ધ્યાનમાં એને મનની પણ જરૂર નથી. શુક્લ ધ્યાન એટલે શુદ્ધ વસ્તુનું ધ્યાન. હા, એ જે કંઈ પણ ખપાવે છે કે કરે છે એ બધું કેવળ જ્ઞાનના માધ્યમથી કરે છે. બરાબર. તો આ અપેક્ષાએ અમે જીવને અક્રિય માનીએ છીએ કે અક્રિયાવાદને માનીએ છીએ, પણ બધા જ જીવો અક્રિયાવાદી કે અક્રિય હોતા નથી. નથી. બરાબર. હમ. સમજાઈ ગયું? ઠીક. અને તમે અક્રિયા માનશો તો પછી કોઈ કોઈની માટે કોઈ ક્રિયા નહીં કરે, કોઈ કોઈની માટે રસોઈ નહીં બનાવે, કોઈ કોઈની માટે ધંધા નહીં કરે, કોઈ કોઈને સાચવશે નહીં, તો સંસાર ચાલશે કઈ રીતે? હમ. હા, તો સંસાર ચાલશે કઈ રીતે? નહીં ચાલે. તમે બીમાર પડશો તો તમારી કોઈ સેવા પણ નહીં કરે. હમ. સ્વામી, હા, સ્વામી, બોલો. એક પ્રશ્ન છે. બોલો ને. આપણે શુક્લ ધ્યાન એટલે માત્ર જોવું ને જાણવું ને રાગદ્વેષ થી રહિત અવસ્થા ને? કેવડી અવસ્થા છે ને બેના? જી 14મા ગુણસ્થાનકે એની કેવડી અવસ્થા છે ને? જી સ્વામી, આભાર સ્વામી. એક ઈ વાત છે. અને બીજી આજે એક વાત તમારે વ્યાખ્યાનમાં આજે, હા આજે ચાલી હતી કે કાલે ચાલી હતી, કે આપણે માનીએ છીએ કે જીવ જ્યારે અપ્રમત્ત હોય 7મા ગુણસ્થાન થી લઈને 14 ગુણસ્થાન સુધી, તો જીવ જ્યારે અપ્રમત્ત હોય ત્યારે એ કોઈ ક્રિયા નથી કરતો. જીવ નથી કરતો, જીવના યોગો ક્રિયા કરે છે, પણ જીવ પોતે ક્રિયા કરતો નથી. જીવ પોતાના સાક્ષી ભાવમાં છે. 13મા ગુણસ્થાનમાં જીવ પોતાના નિજ કેવળ જ્ઞાનની અંદર છે. તો ક્રિયા કોણ કરે છે? તો કે ક્રિયા યોગો કરો. યોગો કરે છે. અને યોગો ક્રિયા કોની પ્રેરણાથી કરે છે? તો કે આત્માની પ્રેરણાથી કરે છે. અને કેવડીનો આત્મા કોઈ જ પ્રેરણા કરતો નથી. એટલે યોગો જે પણ ક્રિયા કરશે બધી નિર્વદ્ય ક્રિયા કરશે. સમજાણું? તમે આત્માની પ્રેરણા વગર યોગો કેવી રીતે કામ કરી શકે? ધ્યાન અવસ્થામાં છો, અપ્રમત્ત દશામાં તમે ધ્યાનમાં બેઠા છો, હા. બરાબર. તમે કાંઈ જ કરતા નથી, તમે માત્ર તમારા સાક્ષી ભાવમાં છો, બરાબર. તો ત્યારે તમારા શરીર ઉપર મચ્છર બેઠું કે તમારા શરીર ઉપર કંઈ પણ થયું, તમે કાંઈ જ કરતા નથી, તો થોડી વારમાં એ ત્યાંથી ઉડી જશે, એને રસ નહીં મળે. હા, આપણા શરીરના કાય યોગો આપણી ચામડી નીચે એક પડ તૈયાર કરીને મૂકી દે, જેથી એને એમાંથી કોઈ પણ માંસ કે કોઈ પણ લોહીનો અનુભવ ન થાય. એટલે થોડી વારમાં મચ્છર ઉડી જશે એની મેળે. કોઈ ધ્યાન સાધના કરીને બેઠા છે, એકદમ અપ્રમત્ત દશાની અંદર છે, હા, અને સિંહ આવશે, એને સૂંઘશે ને સૂંઘીને વયો જશે. તો કોણે એને બચાવ્યા? તો કે કાય યોગો, તમે કોઈ પ્રતિક્રિયા કરતા નથી. હા, તો કાય યોગો એક એવું વાતાવરણ નિર્માણ કરે અહિંસક, કે કોઈ પણ હિંસા કરનારા પદાર્થો એની સામે આવે તે પાછા વળી જાય, એના ઉપર હિંસા કરી શકતા નથી. બીજું સ્વામી આપે દ્રષ્ટાંત આપેલું કાલે ને, કે આપણે રોટલી કરીએ ને ફોનમાં વાતોય કરીએ તો એ રોટલી તો બરાબર થાય છે, તો આ યોગો કરે છે. હા, આ પણ યોગો કરે છે, બરાબર છે. પણ એ તો ઉપયોગ વગર યોગ કરે છે ને, એટલે હા, એટલે આમ ઉપયોગ વગર નથી કરતું, ઉપયોગ તમારો બીજી જગ્યાએ લાગ્યો છે. ઉપયોગ શૂન્ય નથી. તમે ઉપયોગ, તમે કોઈની સાથે ફોનમાં વાત કરો છો, અથવા ઉપયોગમાં તમારા મનમાં કોઈ બીજા વિચારો ચાલે છે,
તો તમારો ઉપયોગ કોઈ મનોયોગમાં છે, તમારો ઉપયોગ કોઈ વચન યોગમાં છે, અને શરીર દ્વારા કાયા દ્વારા રોટલી વણવાનું કામ થાય છે, રોટલી બનવાનું કામ થાય છે. તો યોગોએ કર્યું કે નહીં? હા, અને એ પણ આત્માની પ્રેરણા વગર ને એમ તો. બરાબર હમ સમજાણું તમને? પણ આ ક્રિયાની અંદર રાગદ્વેષ છે, કારણ કે આત્મા જાગ્રત નથી, એ ફોનમાં ને ક્યાંક બીજી જગ્યાએ રોકાયેલો છે. ત્યારે કેવડી ભગવાન કેવળ જ્ઞાનમાં રોકાયેલા હોય અને યોગો એની ક્રિયા કરે. એ સતત કેવળ જ્ઞાનથી પોતાના જ્ઞાનથી જાણવા અને જોવાની ક્રિયા કરતા હોય, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો આપણે અપ્રમત દશામાં અક્રિયા માનીએ છીએ કે ભાઈ જીવ કરતો નથી, એના યોગો કામ કરે છે. પણ યોગો કામ કરે છે એ જીવના કેવા ભાવ છે, એ યોગો પહેલેથી જાણે છે, એટલે એ પ્રમાણે કામ કરે. કે જ્યારે ધ્યાનમાં નહોતા બેઠા ત્યારે મારા આત્માને કોઈનું પ્રતિક્રિયા, કોઈની હિંસા કરવી ગમતી નહોતી. ધ્યાન કરતા પહેલા પણ એનો આત્મા નિરુપદ્રવી હતો. આ યોગોને ખબર છે. એટલે ધ્યાનમાં જ્યારે પણ જાઓ ત્યારે તમને ઉપદ્રવ કરવો ગમતો નહોતો, તો તમારા યોગો કોઈને ઉપદ્રવ કરશે નહીં. સ્વામી, હાજી, મહાવીર સ્વામી ભગવાન જયારે ચાલતા હતા ત્યારે કાંટા વળી જતા હતા, એવું હતું ને સ્વામી? કાંટા ઊંધા થઈ જતા હતા. હા, ઊંધા થઈ જતા હતા, વળી જતા હતા. તો એ મહાવીર સ્વામીના યોગોથી જ એમને સામે કાંટાને થયું, એ ભાવ યોગોથી થયો. કઈ ભગવાન કરવા નહોતા જતા કે ભગવાનના યોગો એની મેળે કાંટા ઊંધા કરતા જતા હતા. નિસર્ગ એની મેળે ઊંધી થઈ જતી હતી. એ એની પૂર્વ ભવની સાધના હતી. એ વાત આખી અલગ છે. જી સમજાણું? ભગવાન ધ્યાનથી ચાલ્યા જતા હોય ને ભગવાનના પગેથી કાંટા ઊંધા થઈ જતા હોય તો આપણે માની શકીએ, પણ ભગવાનના યોગોથી આ કાંઈ નહોતું થતું. જેમ કે ભગવાન દેશના આપે છે, તો ભગવાન આપે છે કે ભગવાનના યોગો આપે છે? ભગવાનના યોગો આપે છે. તો કે ભગવાનનો વચન યોગ ઉપદેશ આપે છે. તો ભગવાન શું કરે છે? તો કે ભગવાન કેવળ જ્ઞાનમાં વિચરે છે. એ કેવળ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રમી રહ્યા છે. પણ એ વિતરાગ છે, તો એના મોઢેથી વિતરાગતાનો જ સંદેશો નીકળશે, રાગદ્વેષના સંદેશો નહીં નીકળે. અને આપણી પ્રતિક્રિયા કરવાની આપણી આદતો હોય કે કંઈક થયું એટલે આપણે પ્રતિક્રિયા કરી અને સમજી લે કે આપણે ઊંઘમાં વયા ગયા, તો ઊંઘમાં પણ આત્મા તો બેહોશ છે, પણ રાતના આપણને મચ્છર બેસે તો આપણે મારીએ કે ન મારીએ? કારણ કે દિનભર આપણે પ્રતિક્રિયા શીખડાવી છે આપણા યોગોને. અને એ જ ક્રિયા અગર કોઈ જાગ્રત સાધકને થાય, એને મચ્છર બેસે પણ એના યોગો કેળવાયેલા છે અહિંસક, તો એ શું કરશે? તો કે રજોરણથી એને કે પોંજણીથી એને ઉડાડીને પછી પડખું ફરી જશે. સમજાણું? એટલે યોગો આત્માની ઈચ્છા પ્રમાણે કામ કરે, કે યોગો સમજે કે આત્માને શું ગમે છે. આત્માને પ્રતિક્રિયા કરવી ગમે છે તો યોગો પ્રતિક્રિયા કરશે. આત્માને પ્રતિક્રિયા નથી ગમતી, એને સમતા ગમે છે, તો યોગો સમતા રાખશે. સમજાણું? બરાબર સમજાણું? તો આપણે અક્રિયાને માનીએ છીએ, પણ ક્યાં આગળ? કે અક્રિયામાં આત્મા તો છે જ, જીવ તો છે જ, અને ક્રિયા ચાલુ છે. કે જીવ પોતાના સ્વભાવમાં છે અને ક્રિયાઓ એની મેળે યોગો કરે છે. પણ એ યોગો જે ક્રિયા કરે છે એ જીવની ઇંગિત ઈશારા ઉપર જ કરે છે. જેવી ઇંગિયાગાર હોય એ પ્રમાણે જે કરે છે.
પણ તમે તો જીવને માનતા જ નથી બિલકુલ. ઈ ન ઘટે. સમજાણું? હાજી સ્વામી. આપણો અક્રિયાવાદ અને એનો અક્રિયાવાદ સમજાઈ ગયો? હા. જી સ્વામી. હવે આવે છે ક્રિયાવાદ. અક્રિયાવાદની વાત પૂરી થઈ. 4:45 થઈ ગઈ. હા સમયને જતા તો વાર જ નથી લાગતી. ના સ્વામી. હવે આપણે ક્રિયાવાદની વાત કરવાની છે કે ક્રિયાવાદી શું માને છે. બરાબર. તો ક્રિયાવાદ એ પણ પાખંડ છે. તો ક્રિયાવાદી શું માને છે કે ભાઈ ક્રિયા કરો એટલે મોક્ષ થશે. તો આપણે લોકો કહીએ ભાઈ ખાલી ક્રિયાથી મોક્ષ થાય? તો ક્રિયા તો યંત્રોય કરે છે, તો યંત્રનોય મોક્ષ થવો જોઈએ. હા ના કોમ્પ્યુટર વગેરે ક્રિયા કરે, રોબોટો ક્રિયા કરે છે, તો એનોય મોક્ષ થવો જોઈએ. તો કે માત્ર ક્રિયાથી મોક્ષ થતો નથી, ક્રિયાની સાથે જ્ઞાન પણ જોઈએ, ક્રિયાની સાથે સમજણ પણ જોઈએ, ક્રિયાની સાથે ભાવ પણ જોઈએ કે ન જોઈએ? જોઈએ. એટલે માત્ર ક્રિયાને માનનારા ક્રિયાવાદી હવે આગળ કઈ રીતે માને છે એની વાત આપણે આવતા ક્લાસમાં જોશું. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ આભાર સ્વામી. સ્વામી. ખૂબ આભાર. ક્રિયાવાદના 180 ભેદ છે. હા એ આપણે અવસરે જોશું 180 ભેદ ને સમજવાનું. બરાબર છે? ધન્યવાદ સ્વામી. ધન્યવાદ. ક્રિયાવાદી સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ આભાર. હા. ચંગાઈ ધમ્મચ્ચા મેના ખરામચ્ચ ખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટોદીનમ દુટ્ટુ પડિચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયા સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામિ દુક્કડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિશંકં ચમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે ટિપ્પેમિ. સચખંડ સ્વામી. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સૌ વસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચટારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય.
સ્વામી એક સવાલ પૂછો. એકાશાના પોરસીના સ્વામી પ્રશ્ન બેઠાનો કીધે કોર્સી સ્વામી પચકાન પચકાન ચોવ્યમ પ્યારમ પચકે અસરમ પાણમ ખાઈમં ક્ષાઈમં નત્થાણા ભોગેણમ સહસ્તા ગારણમ સવસમાહી વત્યા ગારણં ગપ્પાણં ગોસીરે એકાશના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકે અસરમ ખાઈમં ક્ષાઈમં અનત્થાણા ભોગેણમ સહસ્તા ગારણં સવસમાહી વત્યા ગારણં અપ્પાણં ગોસીરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી ધન્યવાદ સ્વામી. સ્વામી એક સવાલ પૂછું. સ્વામી આપણે બોલ. માળા ગણતા આપણને ભાવ ના આવે તો શું કરવાનું? માળા ગણવાની કે નહીં ગણવાની? ભાવ લાવવાની કોશિશ કરવાની. અચ્છા. જે માળા કરો છો એની વસ્તુને સમજવાની કોશિશ કરવાની. એટલે આ ભગવાનના નામની માળા છે ને, તો ઈ ભગવાનના નામની માળા ગણતા પછી ઈ ભાવ નથી આવતા? સમજો કે તો લોગસ ભાવ બોલું છું તો નથી ભાવ આવતા તો આવે છે. માળા કેમ કરો છો તમે? હમણાં 65 યંત્રનો જાપ કરવાની છે માળા, એટલે કરું છું. હા, પણ તમને ભાવ નથી આવતા તો શું કામ કરો છો? ને એટલે ભાવ લાવવા માટે શું કરવાનું? એટલે મને છે ને માળા ગણવાનું મને એમ થાય એના કરતા હું કઈક એમના વિશે વાંચું કે એવી રીતના, એમ મને એવું થાય. એટલે ભાવ નથી એવું નથી, તમે પણ ભાવને તમને માળા માટે એક અરુચિ છે. હા 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 મને પણ સેમ આવું હતું. મને હા માળા કરવી ન ગમે, ભણવું ગમે. હા હા મને બધું ગમે, બધું ગમે. માળા હાથમાં લઉં ને તો બગાસા શરૂ થઈ જતા. હા મને બી ઊંઘ આવવા માંડે સ્વામી, હા. જોલાવે. તો મને ગુરુદેવે કીધું કે તમે કરો કે ન કરો, અરુચિ ન હોવી જોઈએ. અરુચિ મિથ્યાત્વ છે. હમ. તો મને ગુરુદેવે એટલી બધી માળાઓ આપી દીધી, એટલી બધી માળાઓ આપી દીધી, અને ખૂબ માળા કરવાની આપી. અરે પછી ઈ બાપરે. માળા કાયમ કરવાની, નિત્યક્રમ ન કરું તો પ્રાયશ્ચિત આવે. અરે રે. તો શરૂઆતની અંદર મને ભાવ ન આવતા, ક્રિયા કરતી હતી ગુરુદેવે કીધું એટલે. પણ હા. ધીરે 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 નિત્યક્રમની પોતાની તાકાત છે હમ. કે ધીરે 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 તમારા ભાવ ક્યારે બદલી નાખે અને તમે માળામાં ક્યારે ખોવાઈ જાવ તમને ખબર ન પડે. કારણ કે મને આ છે ને દર વખતે પ્રોબ્લેમ થાય. આંબેલ પણ કરીએ ને, આંબેલની ઓળી, ત્યારે પણ એની માળા ગણવાની હોય ને એક જ પદની, અથવા તો પછી અત્યારના આજે હમણાં 65 યંત્રનું ચાલુ કર્યું છે તો નેમનાથ ભગવાનની માળા ગણવાની છે, તો એ કન્ટિન્યુઅસ 20 માળા ગણવાનું મને એ થતું જ નથી મારાથી. આ તો મને ઝોકા આવે, બગાસ આવે, કંટાળ આવે. આ તો ક્રિયા, મણકા ફેરવે ક્રિયા કરવા માટે. હા, પણ કંટાળો આવે ને તો ઉભા થઈને કરવાની. અચ્છા, પણ ક્રિયા એટલે ઊંઘ આવે ને તો હા, જાગ્રતપણે કરવાની, એટલું કામ કરવાનું. હમ. બગાસા આવે ને તો એ કરવાનું, પણ એક એક માળાના એક એક પારા ઉપર ભગવાનનું નામ લેવાય છે, એટલું જાગૃત ચોક્કસ રહેવાનું. ઈ લેવાય છે, પણ ભાવ આપણે કે ને કે આમ ભાવ નથી આવતા. પછી આમ એક આમ કે ને ક્રિયા પૂરી કરવા ગણવા માટે કે 20 પૂરી થઈ ગઈ એમ. હા, થોડા દિવસ ભલે એવું થાય, કન્ટિન્યુ રાખો. અચ્છા, ઓકે. પછી સંસ્કાર એની બની મેળે જાય. રુચિમાં ક્યારે તમે કન્વર્ટ થઈ જશો તમને ખબર નહીં પડે. મને મારા સિવાય બધું ગમે, ભણવું ગમે, એના વિશે વાંચવું પણ ગમે, એવું ન બધું ગમે. ચાલે, એક ગમે ને એક નો ગમે, એ મિશ્ર હા મોહનીય કર્મ કહેવાય. હા ઈ જ. સ્વામી કાલે લેવાશે? હા, કાલે સવારે. તો ઈ જ ટાઈમ રાખવો છે કે થોડો આગળ પાછળ? વહેલો થોડો કરવો છે તમને ટાઈમ બરાબર? 7 થી 8 કરીએ તો ચાલશે? 7, હા ચાલશે ને. 7:30 ની જગ્યાએ 7. કાલે મારે બેસનું કરવાનું છે એ ટાઈમે. સવારની વાત છે. હા, સવારના પાયણું કરવાનું હોય ને. વાંધો નહીં, તમે 7 તમારે કરો કન્ટિન્યુ, હું રેકોર્ડિંગ 7 સાંભળી લઈશ. વાગે ચાલશે? આમાં તો વાંધો નહીં આવે. હા, નહીંતર તમારે 7:30 થી ચાલશે. 8:30 રહેવા દો, વાંધો નહીં, હું મારું આગળ પાછળ કરી લઈશ. આપણે કાલે ના વાત સ્વામી. કરીએ, બધાને કહી દઈએ કાલે ને, તો થોડું સવા 7 નો ટાઈમ રાખીએ. હા, ઠીક છે. હે ને? જય સ્વામી. ચાલશે. ધન્યવાદ સ્વામી. સુખ સાતામાં રહેજો સ્વામી. મંદામી સ્વામી સાતમારી. આભાર સ્વામી, સાતામાં સ્વામી સાતામાં રહેજો. સ્વામી મથેડા બંધાણી. સાતામાં છું ને. જય જિનેન્દ્ર કાલે બાબા. સવારે મળીએ.